સ્વામી વિવેકાનંદનું નામ નરેન્દ્રનાથ હતું. તેમનો જન્મ કોલકાતામાં 12 જાન્યુઆરી 1863ના રોજ થયો હતો. તેમના પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી હતું. નરેન્દ્રનાથ ખૂબ રૂપાળા હતા. ગોળ ભરાદાર ચહેરો, મોટી તેજસ્વી આંખો, તંદુરસ્ત શરીર અને મધુર અવાજ એ તેમની ઓળખ. તેમને ભણવામાં તેજસ્વી, વાંચવાનો ખૂબ શોખ હતો. તેઓ યાદશક્તિ પણ અદ્ભુત હતી. તેઓ જે પુસ્તક વાંચે તે તેમને એકવારમાં બધું યાદ રહી જતું હતું. તેમની એક જ ધૂન હતી કે મારે ઈશ્વરને જોવા છે. તેઓ ગુરુની શોધમાં ઘણી વ્યક્તિઓને મળ્યા, પણ તેમને સંતોષ થયો નહીં. તે સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યા. તેમને તેમાં સાચા ગુરુના દર્શન થયા. તેમને 30 વર્ષની ઉંમરે ભગવા વસ્ત્રો પહેરીને સંન્યાસી બની ગયા. 23 વર્ષની ઉંમરે તેઓ અમેરિકામાં શિકાગો શહેરમાં ભરાયેલી ધર્મ પરિષદમાં હાજરી આપી. તેઓ ભારતમાં પોતાની વાણીથી ભારતીય સંસ્કૃતિનો ડંકો વગાડ્યો. તેમને સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેઓ ઉઠો જાગોને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. સ્વામી વિવેકાનંદનું અવસાન 1939 વર્ષની નાની ઉંમરે થયું હતું. તેઓ સાચા દેશભક્ત હતા.